नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित तत्व प्रदीपिका प्रवचन साરની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને સાથે જયસેન આચાર્ય ભગવાન રચિત તાત્પર્યવૃત્તિ ટીકાનો પણ આધાર લઈએ છીએ અને એ બધું આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા સમજીએ છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં અત્યારે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં ગાથા 29નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 29મી ગાથા એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ આ બધું આપણે કર્યું છે અને એ પછીથી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો તેનો કેટલોક ભાગ કર્યો છે શેષ ભાગ આજે લઈશું અને એ રીતે 29મી ગાથા પૂરી કરીશું। 29મી ગાથામાં મૂળ વાત એ રીતે આવી કે જેવી રીતે ચક્ષુ રૂપને જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમજ અપ્રવેશેલું નહીં રહીને જાણે દેખે છે। ખરેખર તો નિશ્ચયથી તો જ્ઞેયોમાં પ્રવેશતું નથી અને જાણે છે, છતાં પણ અપ્રવેશેલું નહીં રહીને એમ જ્યારે કહ્યું છે તો એ પૂર્ણપણે એને જાણે છે એ અપેક્ષાથી વાત લીધી છે અને એ ઉદાહરણ લઈ અને પછી કહે છે કે તેવી રીતે આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો અશેષ જગતને એટલે કે સમસ્ત જગતને લોકાલોકને ઇન્દ્રિયાતીત થયો અતિન્દ્રિયપણે એ સર્વજ્ઞેયોને જાણે છે અને એ કેવી રીતે જાણે છે તો કે અપ્રવિષ્ટ રહીને એટલે કે જ્ઞેયોમાં પ્રવેશ કર્યા વિના જ એ જાણે છે અને પછી એમ કહે છે કે તેમજ અપ્રવિષ્ટ નહીં રહીને નિરંતર જાણે દેખે છે। એટલે જે અપ્રવિષ્ટ નહીં રહીને જે વાત કરી છે એ તો સૂક્ષ્મપણે એ એમાં જાણે છે એટલે એનો અર્થ એ થાય કે જાણે એમાં એ જ્ઞેયોમાં પેસી ન ગયો હોય એવી રીતે જ્ઞેયને પૂર્ણપણે સંપૂર્ણપણે જાણે છે। એટલે એ વ્યવહાર નથી એ અપ્રવિષ્ટ નહીં રહીને એમ કહેવામાં આવ્યું છે। નિશ્ચયથી તો એ અપ્રવિષ્ટ રહીને એટલે કે અંદર પ્રવેશ્યા વિના જ જ્ઞેયોને જાણે છે અને એનો વિસ્તાર કરતા ગુરુદેવે બીજી પણ કેટલીક વાત સમજાવી, કેટલાક ન્યાય સમજાવ્યા અને એમાં ગઈકાલે એક મહત્વની વાત એ પણ સમજાવી કે અનંત ગુણ છે અને દરેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે એટલે અનંત ગુણોનું રૂપ છે અને એ એક એક ગુણના એવી રૂપનો વિચાર કરતા અનંત જ્ઞેયો થાય છે। એ વાત ગુરુદેવે ગઈકાલના પ્રવચનમાં લીધી હતી। તો હવે આજે આગળનો ભાગ આપણે લઈએ છીએ। પ્રવચન સુધા ભાગ બીજો એના પાના નંબર 113 ઉપર બીજા પેરેગ્રાફથી ગુરુદેવ આગળ વાત સમજાવે છે। हाँ कहते हैं कि अनंत नयो एक एक गुण ने धर्म में अनंत नहीं परमते है। माटी वाटे पदार्थों निर्णय करवा मांगिए तो मुश्किल पड़ती है। इतनी बात यहाँ पर नहीं देना। समझ में आया? अनंत अनंत नहीं है। क्योंकि एक जैसे अंगुली है, अंगुली अंगुली पण है न, अंगुली अंगुली पण अंगुली पण अंगुली पण हाथ पण नहीं है। ऐसे एक अपने से है न अनंत गुण पण से नहीं है तो ऐसा अनंत नहीं हो गया न। क्या बापा प्रभु नो मार्ग से ईश्वरानो એ કાયરના ત્યાં કામ નથી બાપા।
એ અનંત નયોમાં એક એક ગુણમાં અનંત નહીં, એવા અનંત આ ગુણો. एक एक धर्म में अनंत नहीं, एवं अनंत धर्म. परमात्मा प्रकाश में ऐसा कहा कि आत्मा में सामान्य ज्ञान दर्शन आनंदी सामान्य गुण अपने में विशेष गुण, ज्ञान दर्शन आनंदी विशेष गुण अपने में अनंत है, और अस्तित्व वस्तुत्व गुण सामान्य अपने में भी है, पर में भी है. ऐसा अस्तित्व गुण अपने में भी है और पर में भी है. ऐसा अस्तित्व गुण आदि अनंत है. આવી વાત મોટો ખજાનો છે ભગવાન અંદર. અનંત પ્રભુ પોતે अनंत में एक तत्व अनंत के बीच में रहते हैं, छठा अपनापना अनंतपना का अभाव उसमें है. अनंतपना पण होता नहीं, परपणे होता नहीं. एक अंगुलीनो असंख्य भाग यहाँ निगोद लो, लसन डूंगरी एक राई जितना गुटका, तो उसमें असंख्य तो शरीर है. भगवान परमात्मा एम कहते हैं असंख्य उदारी शरीर है. एक शरीर में अनंत जीव है. एक जीव अनंत जीव है उससे नहीं है. एक जीव अपने से है पर अनंत जीव से नहीं, और अनंत जीव से नहीं है नहीं. उसके पास दरेक जीव पास 2 तेजस में कार्बन है, तो एक एक तेजस में कार्बन में अनंत खंड है, एक एक खंड में अनंत परमाणु है. तो ये अनंत परमाणु में खंड पण एक जीव नहीं है. ऐसा पर क्या अभाव रूप नास्ति अनंत धर्म है. अरे यार कौन यहाँ समझ में आया? तो वहीं कहते हैं कि ये सबका ज्ञान होता है. ज्ञान की पर्याय केवली की भी ज्ञान पर्याय सबको जानती है. અને શુદ્ધ જ્ઞાની ધર્મી જે है सबसे संकीर्ति, ये भी सब राग आदि सबको जानते हैं. समझ में आया? तो जानते हुए भी अपना ज्ञान की दशा राग में शरीर को जाने, वाणी को जाने, पर शरीर वाणी में प्रवेश नहीं करता. अभी तो भाषा से भी सकरो. अरे कहीं मजूरी आदि नवराश क्या है? આ મજૂરી હો, મોટા મોટા મજૂર. સંદીભાઈ એમ હશે, લાખો પેદા કરે છે તો મજૂર મોટા મોટા મજૂર છે, રાગ ના કરતા. એ જીવનભાઈ બરાબર. દાખલો આપીએ ને કે આંખ છે અગ્નિ को जाने, सर्प को जाने, नीचे को जाने, छता आंख ત્યાં जानने की चीज में जाती है. અને जानने की चीज बराबर जैसा है ऐसा जाने में रहते हैं. ये अपेक्षा से पर का प्रवेश नहीं, छता पर का प्रवेश व्यवहार से कहने में. આવી વાત એમ કેવળ જ્ઞાની પરમાત્મા એક એક પરમાત્મા હરિહંતે તો 20 બિરાજ છે, અને કેવળી લાખો બિરાજ છે. તીર્થંકર 20 છે મહાવિધિમાં. વિહરમાન વિધ નહીં આજના માટે સર સામાયિકમાં એને ક્યાં ખબર છે કોણ કેવા તીર્થંકર કોને કેવા ગુણી છે. એ ભગવાન બિરાજ છે એવા 20 તીર્થંકર હે. અને એક તીર્થંકર પાસે બીજા ઘણા આખા પાસે લાખો કેવડી है. ये सब केवड़ी है अर्यंतो અને अनंत सिद्धो. उसका ज्ञान की एक पर्याय में, एक समय की एक पर्याय में लोग जानते हैं. चक्षु જેમ અગ્નિ को जाने એમ केवल ज्ञान की पर्याय 3 काल को जाने.
છતાંય ચક્ષુ જેમ અગ્નિમાં જાતી નહીં એમ કે જ્ઞાન કી પૈ પર મેં જાતી નહીં. એક વાર છતાં ચક્ષુ મારી ફરી છે, આમ ફરે છે, બધા આમ કહેવામાં આવે એમ ज्ञान की पर्याय सबको जानती है. तो ये अपेक्षा क्या पर का ज्ञान यहाँ हुआ तो पर अवंदर में आ गया, ऐसे व्यवहार कहने में આવી વાતો. ડુંગર ઉપર ચડશે ને ડુંગર ઉપર આંખ તો એટલી દોડ બે તો શું હે ના દેખાય છે બહુ. डूंगर पर चढ़ते 25-25 गांव का देखे. जूनागढ़ में चढ़ते थे, देखे थे जयपुर कहां क्या ये सब देखते थे. तो इतना में दिखने की चीज हुई इतनी, ये ज्ञान सबको जानते हैं. ऊपर गए थे तो विचार तो मारे तो बधे खड़े खड़े आता हो डोली में बेसी गिरनार. तो ज्ञान में हम दिखाए जयपुर क्या दूर क्या बधु दिखाए दूर से. आंख इतना में रहकर इतना में ज्ञान की पर्याय क्या है, ये तो आकार शरीर तो बना यहाँ से दिखते हैं. कहाँ तक दिखे तो जाने आंख जाने क्या दिखे क्या गई है ऐसे कहने में, और ये चीज जाने आ गई जानने में ऐसा व्यवहार करते हैं. यथार्थ में तो ज्ञान की पर्याय ज्ञान में रही है, पर में गई नहीं, पर हम अंदर में आया. આવું વસ્તુનું સ્વરૂપ છે उसकी ખબર નહીં, અને ધર્મ થઈ જાય, મરી ગયું અનંતકાળથી. आत्मा भी प्रापकारिता की विचार गोचरता के दूर होता हुआ એટલે ज्ञान ની पर्याय पर में प्राप्त करता है, पर को ऐसा दूर है? ज्ञेयभूत समस्त पदार्थों को स्व प्रदेशों में अस्पर्श करता है, अपना प्रदेशों में पर को जानते पर अस्पर्श करता है. इसमें अप्रविष्ट रहकर पर में प्रवेश किए बिना जानता दिखता है. આ ભગવાનની વાણી છે. ક્યાં છે કે સવારમાં કાંક ગુજરાતી થશે. અહીં ત્યાં જવું છું વ્યાખ્યા ગુજરાતી એટલે ગુજરાતી લાવું એમ નહીં સારું મધુભાઈ કહી ગયા. હા ઠીક છે, બધાને સમજાય ને ભેગા થઈએ ગુજરાતી. ભાષા તો હિન્દી સાદી है અહીં કે हाँ गुजराती सवेर में एमने गिरी. तथा ऐसा होने पर भी आंख अग्नि को देखते हैं तो आंख अग्नि में गए बिना पर में प्रवेश किए बिना जानते हैं. छता अग्नि का यहाँ ज्ञान हुआ तो जाने अग्नि संबंधी यहाँ ज्ञान हुआ तो अग्नि आ गई एम ऐसे व्यवहार करने में. ऐसे भगवान आत्मा ज्ञान की पर्याय में केवली परमात्मा लोकालोक को जानते हैं, छता अपना प्रवेश परमा प्रवेश के बिना छता व्यवहार से हम कहने में आता है जैसा लोकालोक है तरण काल तरण लोक, ऐसा यहाँ ज्ञान हुआ तो जाने उसका हुआ ऐसा व्यवहार कहने में, अथवा वो प्रवेश किया अंदर में ही व्यवहार करना आता है, अथवा ज्ञान की पर्याय ત્યાં प्रवेश किया ही व्यवहार करने में. अच्छा आज नीचे ना व्यवहार ना झगड़ा मोटा. शक्ति विचित्रता के कारण है मूल पाठ में संस्कृत में शक्ति विचित्रता. हरीसा बड़ा हो ना नीम दिखे, लीमड़ो लीमड़ो नीम तो उसमें लीमड़ाया है, ये तो हरीश की अवस्था है.
નરક દેખે, દુઃખી પ્રાણી દેખે, અહીંયા કપાઈ છે, આમ કેમ આમ દેખે આમ. એથી શું જ્ઞાનમાં ત્યાં ગયું હે અને એ ચીજ આ ગઈ અહીંયા. શું કહેવાય છે, શીખતા હોય ને મારે ગાયને શું કહેવાય, કાય આપણને કાયખાનામાં લ્યો, ભાષા તમારી ભૂલાઈ જવાય છે. કાયખાનામાં મોટું અમેરિકામાં કારખાનું મોટું છે, 1.5 માઇલમાં કાય કારખાનું, 1.5 માઇલમાં અબજોપતિ છે એ કાય. સેંકડો ગાય નામ રાખે, મોઢું દમાણમાં અને ઉપર છે એક આય સેંકડો 200 ઉપર છે. અચ્છા, દુઃખ એને ઝટ કામ કરવું છે. આમ પડે ડોકું, આમ પડે શરીર, આમ પડી મોટું કારખાનું છે. આમ તો ફરી બધા અત્યારે ઘણા કુકડા મારે છે ને મારે, પણ ત્યાં મોટું કારખાનું, મોટો પાતી છે. પણ અબજોપતિ ચાંદીની ખુરશીએ બેસે, ચાંદીની ખુરશી, મરી જવાના, નરકે જવાના બાપા. ધૂળી મળશો કે નથી, રાગ હે. આ તો મારે દૂસરા કે નથા એ કાપે છે આમ જોનારા જ્ઞાન મેં ખાલતો આપે કે નહીં આમ છે, પણ એ જ્ઞાન ત્યાં જાતે નહીં અને એ ચીજ ત્યાં અહીં આતી નહીં. પણ જ્ઞાન में એવું जाने आंख मेरी न फिर गए तो ऐसे व्यवहार से कहने में आता है कि आंख क्या गई है, तो वो चीज यहाँ आई है, ऐसा व्यवहार कहने में. यहाँ कहते हैं कि शक्ति विचित्रता के कारण वस्तु में वर्ते समस्त ज्ञेयाकारों को मानो. वस्तु में वर्ते समस्त ज्ञेयाकार, ये क्या कहते हैं, ये जानने लायक ज्ञेयाकार है, ज्ञान में आया तो ज्ञान में समस्त ज्ञान को मानो, मूल में से उखाड़कर. जितना ज्ञेय पदार्थ है सब मूल में से है, जैसी चीज ऐसा ज्ञान होकर मूल में से उखाड़कर ग्रास कर लेने से. कोड़ियो छोटा है न मोटा बड़ा है, ऐसे ज्ञान की पर्याय में लोकाल तो ग्रास हो गया, कोड़िया हो गया. अरे આવી વાતો છે. હું કહ્યું કેમ કે ચિત્ર બાપુ અનાદિનો આ છે પણ તને મળ્યું નથી. આ શાસ્ત્રો તો 2000 વર્ષ પહેલાના છે, આ ટીકા 1000 વર્ષ પહેલાની છે અને શાસ્ત્રોનો ભાવ છે એ તો અનાધિકારનો છે, પણ સંપ્રદાયમાં એ વાત રહી નહીં એટલે બિચારા ક્યાં ને ક્યાંય ચડીને ઊંધે રસ્તે ધર્મ માનીને પડ્યા છે. અરે રે રે. आए कहते हैं कि ज्ञान की एक विचित्र शक्ति स्वपर प्रकाशक, तो पर को प्रकाशते हैं तो जाने पर में प्रवेश किया ऐसे व्यवहार के कहने में, અને એ પર को प्रकाशते हैं तो पर यहाँ आया ने वो आते हैं भाई अपने नवाणु गाते प्रवचन सारा लोकालोक ज्ञान में घुस गया हो, लोकालोक का आकार आ गया हो, ऐसा पाठ है प्रवचन सार આગળ છે. હા તો 30 જ છે, 29 99 છે. ज्ञान की पर्याय इतनी ताकत वाली है कि जो लोकालोक सारा हो उसको भी कोड़ियो कर जाए, कोड़ कर जाए. એટલે જ્ઞાનની इतनी ताकत है कि उससे अनंत गुण हो तो भी जान लेते हैं. આવી વાતો છે બાપુ બહુ. અરે પરમાત્માના વિરહ પડ્યા, વિતરાગ સર્વજ્ઞ રહ્યા નહીં, તેમ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, ભગવાન બને નો ઉત્પત્તિ રહી નહીં. અરે અવધિ ને મન પર ઉત્પન્ન હોનારી બી રાહ નહીં.
उसमें आ मती ने शुद्ध सम्यक रह गया, उसमें आ बात रही। हाँ हाँ हाँ। सम्यक मति ने श्रुत ज्ञान है संकिति को, एक ज्ञान की पर्याय शुद्ध ज्ञान में बड़े परोक्ष, सर्वज्ञ है प्रत्यक्ष देखे। शुद्ध ज्ञान की पर्याय भी सबको परोक्ष देखे। छठा पर को देखने में अपनी पर्याय पर में जाती नहीं। ये राग आया भक्ति का, दयादान का, उसका ज्ञान करने से ज्ञान पर्याय राग को छूती नहीं, और राग भी अपनी ज्ञान पर्याय को छूती नहीं। छठे ज्ञान की विचित्रता में ज्ञान राग को जाने जानते हैं तो जाने ज्ञान त्याग ही, राग आई उसका ज्ञान हुआ तो राग आ गए, ऐसे व्यवहार करने में आता है। वो पंकज भाई कोई સાંભળ્યું નહોતું, કોઈ બી ક્યાં મુંબઈમાં આવું કરવા જાય 2,000 માણસ ને આવે, હું માંડી છે મારા કોણ કે કોણ ગઢિયા છે એમ કે એમ કે વિચારે કરે, પણ તો હવે ત્યાં તો બહુ છેલ્લે આપણે વૈશાખ બીજ કાટકો પડવું જોઈએ ને, 15,000 માણસ, 15-16,000 માણસ શું કે છે આપણે, એક 44 વર્ષથી હારે થાય, એકની એક વાત એની ફરતી નથી, આપણે ફરતા નથી। શું છે આ? સાંભળો તો ખરા ભાઈ, સુના તો સુનો તો રાખે। આવે માણસ આવે ઘણું આવે છે, ઘણા આવે છે। स्थानक का 6 सितंबर भोपाल में तो हम गए थे, पंचकल्याणी का 40,000 माणस, 40,000 व्याख्यान तो आता। અને સાગરમાં 15,000, મુંબઈમાં 15,000 કોઈ વખતે બીજ ઉપર હોય ને। હા, એ બીજ ત્યાં હે ને, ચિમનભાઈ છે ત્યાં, ચિમનભાઈ પ્રમુખ છે ત્યાં। હા હા હા, ઓલે નવનીતભાઈ પ્રમુખ હતા, અને ખાટકોપર તો ભાઈ ભોગીભાઈ ભોગેશ્વરા એના છે ને, એને બિચારા બહુ છે, એને છોકરાઓ પકડી ગયા છે, એને કંઈક શું કહેવાય સ્પ્રિટનો ધંધો છે, એ સ્પ્રિટ આપ્યું કંઈક હિન્દુના માન, એ સ્પ્રિટમાં કંઈક નાખ્યું બીજું લોકો, એમાં 1,000 માણસ મરી ગયા, એ 1,000નો ગુમાવ્યો છે એના છોકરાઓ। ભોગીભાઈ આવ્યા છે વ્યાખ્યાન, 2-4 લાખ ખર્ચ્યા છે, લાખો રૂપિયા વકીલને આપીને કેસ ચાલે છે। હવે તો એમ લાગે છૂટી છે, પણ ખૂનનો કેસ છે, ખૂનનો કેસ 5 ફાંસી દેવાનો, પણ હવે હળવે કરતા ઘણા આવું છે બધા। ભોગીભાઈ છે, કુંડાના છે, કુંડાના છે હે, કુંડાના જે પ્રમુખ છે ઘાટ ઉપર। अरे जगतनी दशा प्रभु तेरी ज्ञान की ताकत, तेरा तू जानने में तू है, पर पर को भी जानना ही तेरी, अपने में रहकर पर को जानना ऐसा तेरा स्वभाव है। ये स्वभाव से विरुद्ध तू माने मिथ्या दृष्टि अज्ञानी जन्म मरण ने 84 अवतार में रखने वाला है। હવે અહીં આવ્યું તો કાઢવું કે વ્રત તો ભક્તિ પૂજા આદि કરે છે, ये धर्म ज्ञान है। હવે અહીં कहते हैं प्रवचन सार, प्रवचन सार છે ને 77 गाथा, 77 गाथा नहीं, 77 2 हाथ। जो અહીં તો हमारे रामजीभाई कोर्ट में कायदो तो આપે ને 77 2 हाथ લખે।
આ પુસ્તકમાં ફેર છે. 92 છે, 135 છે, 77 ગાથા. હરીભાઈ ગાથા દેખો. ગાથા નહીં મનઈ જો એવં નથી વિશેષોથી પણ પાવાનો हिनंती घोरंग पारंग संसार बहु स्वच्छन्नो. क्या कहते हैं देखो एनु हरिगीत. નથી માનતો જે રીત પુણ્ય પાપમાં વિશેષ હૈ છે એમાં હરિગીત છે. નથી માનતો જે રીત પુણ્ય પાપમાં એ હિંસા જૂઠાના પરિણામમાં પાપ અને દયાદાન વ્રતમાં પાપ પુણ્ય એ બે સરખા છે બંધનમાં. એમાં નથી માનતો ને પુણ્ય ઠીક છે ને પાપ ઠીક છે ऐसा मानने वाला देखो मोहથી સથન મિથ્યાથી ઢંકાઈ ગયેલા હે. ઘોર અપાર સંસાર બને, ઘોર સંસાર નરકના નિગૂઢમાં જાય. ભગવાનના વચન હે કે જે કોઈ પ્રાણી પુણ્યને પાપમાં ફેર माने, दया दान व्रत भक्ति का परिणाम ये ठीक है और हिंसा झूठ आदि ठीक है. एम दो बंध का एक ही कारण है तथा दो में फेर माने ये मूंड मिथ्या दृष्टि घोर संसार में रखड़ेगा. ત્યાં તો આપણે ઘણી વાર બાપા પંકજ ત્યાં મુંબઈ હતું તે છે આ ક્યારની ગાથા છે. 2000 વર્ષ પહેલા કુનકુંદાચાર ભગવાન પાસે ગઈ હતી, નાકરાન બનાવી. જે કોઈ પ્રાણી બધું એને નવું હોવા લાગે પણ સાંભળવા જેવું બાપા સાંભળવા જેવું છે. હે અમારા બાપભાઈ નવા આવ્યા છે કે બનવાય ભાઈ તો નવા હે. હા વાત છે બાપા, શું કહીએ ભાઈ. અરે आत्मा ज्ञान स्वभाव है, ऐसा अनुभव होना राग से भिन्न, तब उसको धर्म की दशा की पहली शुरुआत है. शरीर से तो भिन्न है, वाणी से भिन्न है, कर्म से जड़ कर्म ज्ञानावर्ण आदि 8 कर्म है ना, तो जड़ है अजू. पर अंदर में पुण्य ने पाप का भाव, उससे भी प्रभु तो भिन्न अंदर है. हाँ, आत्मा को प्रभु कहते हो. ये दो से भिन्न है અને दो ही भाव बंध का कारण है. तो उसमें दो में विशेषता माने पाठ है ना, विशेष. पाप में न विशेष है, विशेष है नहीं पर विशेष माने કે શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ સારી છે અને હિંસા જૂઠું ચોરી ખરાબ છે. એ બેમાં ફેર માને ઘોર સંસારમાં રખડેગા. છે એમાં તમારે છે કે નહીં? नहीं मान तो ये रीत पुण्य पापमान विशेष है. पाप पाप को तो सौ कहे पर अनुभवी जन पुण्य को भी पाप कहे. योगींद्र देव महाराज पंकज आवे ने योगींद्र दोहरा નથી. पाप पाप को तो सौ कहे, हिंसा जूठों चोरी विषय भोगमान कम कुमाए, पर दया दान व्रत भक्ति का पुण्य को पाप कहते हैं. तो આ કઈ વાત ભાઈ? બેમાં ફેર માને કે શુભ ભાવ ठीक है न शुभ ठीक है. इस मोह स्वचन नो मिथ्या से ढंका हुआ है और मिथ्या दृष्टि 4 गति में घोर संसार में करेगा. आवो से बापू
આ દુકાન અહીં છે એકી છે. રામજીભાઈ કહેતા ને હા 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 વસ્તુ બાપા શું કહીએ ભાઈ. ગરીબ ભરત ક્ષેત્ર गरीब उम्र वाला गरीब गरीब अवतार हो गया. बात तो है यहाँ कहते हैं पैसा रखने का भाव ये पाप, पर पैसा दान में देने का भाव ये पुण्य. पुण्य पाप में फेर माने कि पुण्य ठीक है न पाप ठीक है तो मिथ्या दृष्टि घोर संसार है कि नहीं अंदर. हाथ साक्षी भगवान की है. रामजी भाई कायदा कर बतावे कि नहीं क्या कौन. हाँ भगवान ना कायदा से बापा. हाँ हाँ प्रभु आ मार्गला जुदा था. ये वितराग परमात्मा जैन शासन कोई धर्म जुदी चीज है. લોકોને સમજ સાંભળવામાં મળી નથી. સાંભળવામાં મળે તો એને એમ થઈ અરે હાય હાય ભડકી જાય. સત્યોતેર કા સમજ હે सम्यक दृष्टि ની વાત है. બહુ સત્સંગમાં કીધું ને. मिथ्या दृष्टि अज्ञानी मूंड जीव शुभ ने अशुभ भाव में बे में फेर है. शुभ ठीक है अशुभ ठीक है. मिथ्या दृष्टि मानने वाला गौर निगोद में जाएगा. नरक ने निगोद संसार में रखेगा. हाँ ये क्या ज्ञेय को तो सब उखड़ कर अपरिष्ण कर जाने के अंदर आ गया. ज्ञान का ज्ञान जानता दिख रहा है. इस प्रकार इस विचित्र प्रकृति वाले आत्मा के पदार्थ में अप्रवेश की भांति प्रवेश भी व्यवहार है कहने में आता है. विशेष कहेगा. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 29મી કથા ઉપર જે કેટલીક વાત પણ ગુરુદેવે કરી છે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. जयते प्रणमो पदते